આજના સૌથી મોટા સમાચાર. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં ગૌશાળા અને ધર્મશાળા તોડી પાડવામાં મામલે ગુજરાત હાઈકોર્ટ સરકારની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટ આ મામલે મનસ્વી રીતે નિર્ણય લેવા બદલ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા સામે વિભાગીય તપાસ અને શિસ્ત ભંગના પગલાં લેવા આદેશ કર્યો છે. જાન્યુઆરી 2026માં ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં 400થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા ઓપરેશન બુલડોઝર શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા એક ગૌશાળા અને 3 માળની ધર્મશાળાને પણ તોડી પાડવામાં આવી હતી. સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ પણ લેખિત નોટિસ વગર અને ગૌશાળામાં ગાયો હજાર હોવા છતાં જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી, જેમાં તંત્રની અમાનવીય કાર્યપદ્ધતિને પડકારવામાં આવી હતી. સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટ નોંધ્યું છે કે વિકાસ કે દબાણ હટાવવામાં નામે કાયદાકીય પ્રક્રિયાઓનો ભંગ ચલાવી લેવાય નહીં. કોઈએ પૂછ્યું કે શું અધિકારીઓ કાયદાથી ઉપર છે? નોટિસ વગર કોઈ પણ બાંધકામ તોડ્યું તે ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ગૌશાળા તોડતી વખતે પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા ન કરવા બદલ કોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ગૌશાળાના સ્થળે તાત્કાલિક અસરથી સ્ટેટ કો જાળવવાનો આદેશ આપ્યો છે. આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહેવા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની ભૂમિકા અંગે કોર્ટ ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને નિર્દેશ આપ્યો છે કે ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા લેવાયેલા આ મનસ્વી નિર્ણય સામે વિભાગીય તપાસ કરવામાં આવે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને સામે શિસ્ત ભંગના પગલાં લેવા માટે રિપોર્ટ રજૂ કરવામાં આવે. બીજી તરફ વહીવટીતંત્રનું કહેવું છે કે આ જગ્યા સરકારી હતી અને 40 ફૂટના રસ્તા પર દબાણ હોવાથી યાત્રાળુઓને ભારે હાલાકી પડવી હતી. અગાઉ 17 પિટિશનો હાઈકોર્ટ ફગાવી હતી, પરંતુ ગૌશાળાના કિસ્સામાં પ્રક્રિયાના અભાવે તંત્ર ભીસમાં મુકાય છે. હાઈકોર્ટની આકરી નારાજગી બાદ રાજ્ય સરકાર મહેસૂલ વિભાગ આ મામલે રિપોર્ટ તૈયાર કરવા કલેક્ટરને આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી અધિકારીઓ સામે લેવાયેલા પગલાંની વિગતો આપશે, જેથી કોર્ટની અવમાનનાથી બચી શકાય. ચોટીલામાં અત્યારે ગૌશાળાના સ્થળે પોલીસ બંદોબસ્ત વચ્ચે યથાસ્થિતિ જાળવવામાં આવી રહી છે અને કોઈપણ નવું બાંધકામ કે તોડફોડ કરવા પર પ્રતિબંધ છે. આ કેસમાં હવે સરકારે 2 અઠવાડિયામાં હાઈકોર્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.